આજે આપણે જોઈશું વક્રના ઉદાહરણ। નીચે આપેલ આકૃતિમાં એક રાજ્યના અંદરનો ભાગ એટલે કે ઇન્ટેરિયર, હદ એટલે કે બાઉન્ડ્રી અને બહારનો ભાગ એટલે કે એક્સટેરિયર દર્શાવેલ છે। જો બિંદુ A, B અને C શત્રુઓની સ્થિતિ પોઝિશન દર્શાવતા હોય તો આકૃતિને જોઈને યાદ કરો કે તે રાજ્યના કયા ભાગમાં સ્થિત હશે। આકૃતિ એક બંધ વક્ર એટલે કે ક્લોઝ કર્વ છે। બંધ વક્રના આંતરિક ભાગને કહેવાય છે વક્રનો અંદરનો ભાગ, વક્રના બાહ્ય ભાગને કહેવાય છે વક્રનો બહારનો ભાગ અને વક્રનો ભાગ કહેવાય છે વક્રની હદ। આવી રીતે આપણે કહી શકીએ કે બિંદુ A વક્રની હદ ઉપર છે, બિંદુ B વક્રના બહારના ભાગમાં છે અને બિંદુ C વક્રના અંદરના ભાગમાં છે। આવી રીતે આપણે કહી શકીએ કે શત્રુ A ની સ્થિતિ રાજ્યની હદ પર છે, શત્રુ B ની સ્થિતિ રાજ્યના બહારના ભાગમાં છે અને શત્રુ C ની સ્થિતિ રાજ્યના અંદરના ભાગમાં છે। આગળનું ઉદાહરણ, નીચે આપેલા વક્રોને ખુલ્લા વક્રો એટલે કે ઓપન કરો અથવા બંધ વક્રના રૂપમાં વર્ગીકરણ કરો। દર્શાવેલ આકૃતિ એક બંધ વક્ર છે કારણ કે તેના છેડા જોડાયેલા છે। એવા વક્ર કે જેના છેડા જોડાયેલા હોય છે તેને એક બંધ વક્ર કહેવાય છે। આ એક ખુલ્લો વક્ર છે કારણ કે તેના છેડા જોડાયેલા નથી। એવો વક્ર કે જેના છેડા જોડાયેલા હોતા નથી તેને એક ખુલ્લો વક્ર કહે છે। આ બંધ વક્ર છે કારણ કે તેના છેડા જોડાયેલા છે। આ ખુલ્લો વક્ર છે કારણ કે તેના છેડા જોડાયેલા નથી। આગળનું ઉદાહરણ, નીચે લખેલી સ્થિતિઓ માટે વક્ર દોરો। A એક સાદો વક્ર છે જે બંધ વક્ર પણ છે, B એક સાદો વક્ર છે જે ખુલ્લો વક્ર પણ છે, C એક બંધ વક્ર છે જે સાદો વક્ર નથી, D એક ખુલ્લો વક્ર છે જે સાદો વક્ર નથી। જો કોઈ વક્રના છેડા જોડાયેલા હોય તો તે એક બંધ વક્ર હોય છે, નહીતર તે એક ખુલ્લો વક્ર હોય છે। આવી રીતે જો કોઈ વક્ર પોતાને છેદતો નથી તો તે એક સાદો વક્ર હોય છે। આ સમજના આધારે આપણે એક સાદો વક્ર જે બંધ વક્ર પણ છે તે આ પ્રકારે દોરી શકીએ છીએ। આના કેટલાક અન્ય ઉદાહરણો આ પ્રકારે છે। એક સાદો વક્ર જે ખુલ્લો વક્ર પણ છે તે આ પ્રકારે દોરી શકાય છે। તેના કેટલાક અન્ય ઉદાહરણ આ પ્રકારે છે। આ જ પ્રમાણે એક બંધ વક્ર જે સાદો વક્ર નથી તે આ પ્રકારે દોરી શકાય છે। તેના કેટલાક અન્ય ઉદાહરણ આ પ્રકારે છે। એક ખુલ્લો વક્ર જે સાદો વક્ર નથી તે આ પ્રકારે દોરી શકાય છે। આના કેટલાક અન્ય ઉદાહરણ આ પ્રકારે છે। આજે આપણે જોયા વક્રના ઉદાહરણ। આગળના વિડીયોમાં જોઈશું વક્ર સાથે સંબંધિત કેટલીક ગેરસમજો।